જય માતાજી. આજે આપણે બનાવીશું પૂરણપોળી. તો એના માટે મેં બાફેલી તુવેરની દાળ લઈ લીધી છે, ઘી લીધું છે અને જેગરી પાવડર. ખાંડ પણ તમે નાખી શકો, ટેસ્ટ પ્રમાણે ગળપણ જેટલું તમે સ્વીટ પસંદ કરતા હો એ રીતે તમે એડ કરી શકો એમાં. અને ઇલાયચીનો પાવડર લઈશું. બસ આટલી જ વસ્તુથી આપણી પૂરણપોળી બનીને રેડી થશે. તો હવે આપણે પહેલા તો સ્ટફિંગ બનાવીશું. અને ઘઉંના લોટ મેં લીધો છે અને એમાં તેલનું મોણ નાખી અને લોટ બાંધી લીધો છે અગાઉ જ. તો હવે આપણે એમાં ઘી એડ કરી દઈશું. ઘી એડ કરી દીધા બાદ આપણે એમાં નાખીશું તુવેરની દાળ. જે તુવેરની દાળ બાફીને રાખી હતી ને એ. ત્યારબાદ નાખશું જેગરી પાવડર. મિશ્રણને જે આ સ્ટફિંગને બરાબર મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં નાખશું ઇલાયચીનો પાવડર. સ્ટફિંગ બનીને રેડી છે. હવે એને પંખે ઠંડુ થવા દઈશું અને એના બોલ્સ વડે એવું આપણે સ્ટફિંગ બનાવ્યું છે એવી રીતે રેડી કરવાનું, એટલે ઇઝીલી તમે એને વણી શકો. પૂરણપોળી માટેનો આ લોટ છે. તેને આપણે આલુ પરાઠાની જેમ વણી લઈશું અને પછી તેને સરસ રીતે ધીમા તાપે ઘીમાં શેકી લેવાની છે. બંને તરફ સરસ એવું ઘી લગાવી અને શેકી લઈશું. તૈયાર છે આપણી પૂરણપોળી, જેને મેં ટ્રાયેંગલ શેપમાં આવી રીતે કટ કરી લીધી છે. જય માતાજી.